સુરતના તડકેશ્વરની ઘટના પરથી સુરેન્દ્રનગર વહીવટીતંત્રએ શીખ ન લીધી. સુરેન્દ્રનગરના ખોડુ ગામે પાણીની ટાંકીના પોપડા ખર્યા અને ટાંકીના પિલરમાં મોટી તિરાડ પડી અને સળિયા પણ બહાર દેખાયા. તો 50 વર્ષ જૂની ટાંકીના પોપડા ખરતા સ્થાનિકોમાં એક તરફ ભય છે. તાત્કાલિક નવી ટાંકી બનાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ત્યારે 35 વર્ષ પહેલા ખોડુ ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી અને 35 વર્ષ પહેલા બનેલી એ ઘટનામાં 3 મહિલાના મોત પણ થયા હતા. એ છતાં પણ તંત્ર હજુ સુધરતું નથી. હજુ પણ શું રાહ જોઈ રહ્યું છે કે કોઈ અઘટિત ઘટના બને? આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર. સચિન, સુરતના તડકેશ્વરની એ ટાંકી ધરાશાયી થયાની ઘટના આખા રાજ્યમાં એ ઘટના જોવાઈ હતી. સુરેન્દ્રનગરમાં પણ એ પ્રકારના દ્રશ્યો સર્જાય એવી ભીતિ છે. સુરેન્દ્રનગરનું વહીવટી તંત્ર શું ખોડુમાં એ જર્જરિત ટાંકી પડે એની રાહ જોઈ રહ્યું છે? સચિન, બીજો વાત કરવામાં તો ખોડુ ગામે 35 વર્ષ જૂની ટાંકી જર્જરિત થવાની હાલતમાં છે. અનેકવાર રજૂઆત કરવા છતાંય તંત્ર હજી ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે અને તંત્ર ટાંકી પડે તેની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ લોકોની માંગ છે. બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવે સવાલ એ છે કે કોઈ અઘટિત ઘટના બને તો શું જિલ્લા વહીવટી તંત્ર તેની જવાબદારી લેશે? 50 વર્ષ જૂની આ ટાંકી અને ટાંકીના પોપડા ખરવા લાગ્યા છે. શું આ સ્થાનિક તંત્રએ સુરતના તડકેશ્વરની ઘટના પરથી પણ શીખ નથી લીધી? સુરેન્દ્રનગરનું ખોડું અને જ્યાં પણ ટાંકી જર્જરિત થઈ ગઈ છે, પોપડા ખરવા લાગ્યા છે, સળિયા દેખાવા લાગ્યા છે અને ગમે ત્યારે આ ટાંકી પડે તેવી ભીતિ ત્યાંના સ્થાનિકોને અત્યારે સતાવી રહી છે.